મહારાષ્ટ્રમાં મહાયુતિ જીત તરફ ભાજપની પ્રચંડ લહેર। મહારાષ્ટ્રમાં મહાયુતિ ફરી એકવાર સરકાર બનાવવા સક્ષમ બની છે। આજે થઈ રહેલી વિધાનસભા ચૂંટણીની મતગણતરીમાં અત્યાર સુધીમાં જ મહાયુતિ 210 બેઠકો પર જ્યારે મહાવિકાસ આઘાડીએ 70 બેઠકો પર લીડ મેળવી હતી। ચૂંટણી પંચના આંકડાઓ અનુસાર ભાજપ 109 બેઠકો પર, શિવસેના 56 બેઠકો પર, એનસીપી 34 બેઠકો પર લીડ કરી રહી હતી, જ્યારે શિવસેના 19 બેઠકો પર, કોંગ્રેસ 19 બેઠકો અને એનસીપી 11 બેઠકો પર બહુમત સાથે આગળ વધી રહ્યા હતા। અપક્ષે પણ નોંધનીય 15 બેઠકો પર લીડ મેળવી હતી। મહારાષ્ટ્રની હાઈ પ્રોફાઇલ બેઠક બારામતી પરથી અજીત પવાર 3759 મતોથી લીડ કરી રહ્યા છે। શરૂઆતમાં વલણમાં 9391 મત મેળવ્યા હતા, જ્યારે તેમના ભત્રીજા યુગેન્દ્ર પવાર 5632 મતો મેળવવામાં સફળ રહ્યા હતા। ઉલ્લેખનીય છે, મતગણતરી હજુ ચાલુ છે। બીજી તરફ નાગપુર દક્ષિણ પશ્ચિમ બેઠક પર દેવેન્દ્ર ફડણવીસ 6811 મતોની લીડ સાથે આગળ ચાલી રહ્યા છે। તેમના ફાળે 13712 મતો આવ્યા હતા, જ્યારે કોંગ્રેસના પ્રફુલ્લાએ 6901 મત મેળવ્યા છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।